મિત્રો મારે એક એવી ગણતરી છે કે આપણે પેસ્ટિસાઇડ સાથે આપણે ઓર્ગોનિકનો બોળો મેં બનાવ્યો છે, બરાબર. તો મિત્રો એ બોળાનો પ્રયોગ કરવાનો છે અને ત્યારબાદ બોળાનો પ્રયોગ સાથે આપણે એવી ગણતરી છે મિત્રો કે ઘણા ખેડૂત મિત્રોની રિક્વેસ્ટ છે કે તમે ગોળ અને દૂધનો પણ પ્રયોગ કરી શકો છો ફ્લાવરિંગ અવસ્થા ટાણે. નમસ્કાર મિત્રો, હાય હોપે કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં છું અને તમે પણ મજામાં છો. તો મિત્રો જય માતાજીને, હર હર મહાદેવ. અને મિત્રો આજે આ બ્લોગની શરૂઆત કરતાં હું તમને જણાવી દઉં કે મિત્રો આજે આપણે આપણા જીરાની અંદર દવા છાંટવાની છે. તો મિત્રો ઓલરેડી અત્યારે હું જીરાની અંદર જ ઊભો છું અને જીરું પણ હવે થોડીક કન્ડિશન એની ખરેખરી થઈ છે અને ફ્લાવરિંગ અવસ્થા હવે આવવાની ફૂલ અણી ઉપર, એટલે કે ફૂલ ટાઈમ ઉપર છે. અને મિત્રો આજે હવે આપણે દવા છાંટવી પડશે, કારણ કે 4 થી 5 દિવસ થઈ ગયા છે અને જીરાની અંદર કોઈ યોગ્ય છંટકાવ કર્યો નથી, એટલા માટે આપણે છંટકાવ કરવાનો છે. તો મિત્રો હાલો હવે આપણે સીધા મળીએ, દવાનો પંપ લઈ અને હવે આપણે આપણા જીરાની અંદર યોગ્ય છંટકાવ આપી દઈએ. મિત્રો અત્યારે આપણે જીરાની અંદર દવા છાંટવાની છે, એની માટે યોગ્ય છંટકાવ કરવાનો છે. એટલા માટે કે આની અંદર જે ખાતર પ્રમાણ, એટલે કે એક આપણે મોરસ ટાઈપનું ખાતર અંદર આવે છે અને એ ખાતરનું નામ છે 1261 NPK 00. 1261 00 NPK નામનું ખાતર છે અને આ ખાતર એ ઓલરેડી કપાસ, ટમેટા, વાલોળ, દાડમ અને કોબી આવા પ્રકારના પાકની અંદર યુઝ થઈ શકતો હોય છે. તો મિત્રો આપણે આનો જીરાની અંદર પ્રયોગ કરવાનો. તો મિત્રો આ રીતનો કલર આવે છે 1261 00 NPK. તો મિત્રો જો અત્યારે આપણે ઓલરેડી આ ડબલાની અંદર નાખ્યું છે, કારણ કે આને ઓગળવામાં પંપની અંદર તકલીફ પડે એટલા માટે. અને મિત્રો આપણે જે દર વખતની જેમ એક તારા છાંટવી છે, કારણ કે એક તારા છાંટવી જરૂરી છે. આ એક કીટનાશક છે, એટલે જે ઝીણા ઝીણા સુસ્યા પ્રકારની જીવાત રહે એને નષ્ટ કરતું હોય છે. તો આપણે એક તારા 10 ml, એટલે 10 ml એક તારા આપણે નાખી દીધી છે. અને મિત્રો હવે જે આપણે આ અંદર સાફ પાવડર, એટલે આ UPL કંપનીનો સાફ પાવડર છે. તો મિત્રો આ સાફ પાવડર રહ્યો ને એ ખરેખર આપણે જે જીરાની અંદર ફૂગનાશક તરીકે યુઝ કરવામાં આવે છે, પાયાની અંદર યુઝ પણ કરવામાં આવે છે. અને અત્યારે હવે આપણે ઉપરથી છંટકાવ કરવા માટે પણ આ સાફ પાવડરની જરૂર પડતી હોય છે. તો એ ફૂગનાશક ગણાય છે. અને મિત્રો એક પણ હજે તમને માહિતી આપી દઉં કે આપણા ખેડૂત મિત્રોનો જો સાફ પાવડર અથવા તો ડાયથન 45 પણ છાંટી શકાય છે. તો મિત્રો ડાયથન 45 પણ પંપની અંદર નાખીને છાંટી શકાય. તો મિત્રો અત્યારે 35 ml, એટલે કે 35 ml આપણે આ નાખવાનો છે સાફ પાવડર, સોરી મિત્રો સાફ પાવડર. તો આ 35 ml અત્યારે આપણે સાફ પાવડર નાખી દીધો, બરાબર. અને આની અંદર એક તારા પણ નાખી દઈએ. અત્યારે આ ત્રણેય દવાનું મિશ્રણ કરવા માટે આપણે આવી રીતનું મિશ્રણ કરવાનું છે. તો મિત્રો જો દવાનું મિશ્રણ કરી રહ્યો છું, કારણ કે પંપની અંદર યોગ્ય મિશ્રણ થતું નથી. આ સેવ પ્રકારની દવા આવે છે એક તારા, અને પાવડર પણ થોડોક પલાળવામાં કેવરાવે છે એટલા માટે. તો ચાલો મિત્રો હવે આપણે આ આટલું નાખી આ પંપની અંદર નાખીએ અને પછી હું તમને બતાવીશ કે આપણે જે પ્રવાહી, એટલે કે આ ફેનવાલ છે અને મિત્રો એક ઋષભ એક યોગ્ય કામ આપે છે આપણે જીરાની અંદર. એટલા માટે ઋષભનો પણ પ્રયોગ આપણે આ જીરાની અંદર કરવાનો છે. તો મિત્રો હાલો હવે આ બધી દવા રહી હું તમને યોગ્ય મેં તમને માહિતી આપી દીધી છે. તો ચાલો મિત્રો હવે હું સીધો ડાયરેક્ટ પંપ ભરીશ, એટલે એ રીતે હું તમને બતાવું. મિત્રો જે આ આપણે ડબલાની અંદર જે 3 પ્રકારની દવા મિક્સ કરી હતી, દાખલા તરીકે એક તારા છે અને જે આપણે ઓલું ખાતર હતું એ પણ આની અંદર મિક્સ કર્યું હતું. અને તો હવે આની અંદર આપણે UPLનો સાફ પાવડર પણ છે. તો હાલો આ રીતનું અંદર મિશ્રણ આપણે નાખી દીધું. અને આપણે હવે બીજો પંપ છાંટવા જઈશું ને એટલે આની અંદર આપણે દવા નાખીને જ જવાની, કારણ કે આપણે આવીએ ને ત્યાં પલળી જાય, બરાબર. તો હાલો પહેલાં તો આપણે જો કે ફેનવાલ દર વખતની જેમ નાખીશું એ રીતે આપણે 20 ml ફેનવાલ નાખી દેવી છે. હાલો આપણે ફેનવાલ નાખી દીધી. અને ત્યારબાદ ઋષભનું પ્રમાણ છે 20 ml. તો મિત્રો ઋષભ આપણે 20 ml નાખી દેવી છે. આ એક કીટનાશક દવા છે, એટલે કે હાલો આ દવા 20 ml નાખી દીધી છે.
અને આ સુસ્યા જીવત પ્રકારની અંદર આવવા નથી દેતું, એટલા માટે આ જે રૂસબનો યુઝ કરવામાં આવે છે. અને આપણે આ કુણેપ માટેની દવા છે. તો આ કુણેપ માટેની દવા આપણે 15 ml નાખવી છે દર વખતની જેમ. તો ચાલો મિત્રો 15 ml નાખી દેવી. હવે આ આપણા પંપની અંદર જે ડોઝ આપવાનો હતો દવાનો, ડોઝ આપી દીધો છે. અને હવે સીધા આપણે મળીશું ડાયરેક્ટ આપણે જીરાની અંદર પંપ લઈને જવી એ માટે. મિત્રો અત્યારે ઓલરેડી આપણે જીરાની અંદર દવા છાંટી દીધી છે. અને મિત્રો હવે આપણે જીરાની એક મુલાકાત લેવાની છે નજીકથી, કારણ કે જીરાની અંદર જે થ્રીપ્સ આવી ગઈ હતી એ થ્રીપ્સ પણ બહુ વધુ માત્રાની અંદર આવી ગઈ હતી. તો મિત્રો હવે આપણે એની માટે સ્પેશિયલ દવા એટલે કે રૂસબ લાવ્યા છીએ. બરાબર મિત્રો, તો રૂસબથી કેવું રિઝલ્ટ મળે છે આપણે જીરાની અંદર, તો જો રિઝલ્ટ યોગ્ય મળશે તો આપણે ખેડૂત મિત્રોને દર્શાવીશું કે ના રૂસબ નામની દવા રહે એ આપણે છાંટી શકાય છે. તો મિત્રો અત્યારે આપણે ઓલરેડી જીરાની અંદર જ ચાલ્યા જ આવી છીએ અને જીરાની અંદર જ છીએ. એટલે કે જો કે મને તો ઘણા ખેડૂત મિત્રોનો સંપર્ક કરતા એવું કીધું કે રૂસબ એક યોગ્ય દવા છે, તો જીરાની અંદર આપણે છાંટી શકાય છે. તો આપણે ગણતરી એવી હતી કે જો આ રૂસબ વિશેની થોડીક માહિતી આપીએ તો આપણે ખેડૂત મિત્ર પણ જીરાની અંદર યોગ્ય રીતે છંટકાવ કરી શકે અને યોગ્ય માવજત લઈ શકે. એટલા માટે આપણે આ જાહેરાત કરી હતી. બરાબર, તો મિત્રો આ જાહેરાત આપણે ખેડૂત મિત્રો માટે છે, કોઈ કંપની દ્વારા કે આ તેની માહિતી આપવા માટે એની જાહેરાત માટેનું નથી. કારણ કે આપણે જો આમાં રિઝલ્ટ મળતું હોય છે તો એની માટે આપણે આ વિડીયો બનાવતા હોય એ વિડીયોના માધ્યમ દ્વારા આપણે બતાવીશું. તો મિત્રો અત્યારે આપણે ઓલરેડી જીરાની અંદર જ છીએ. તો મિત્રો જીરું પણ ખરેખરું છે અને કન્ડિશન પણ મસ્તની છે. તો આ જીરાને આપણે થોડુંક નજીકથી જોવાનો પ્રયત્ન કરીશું. તો આપણે કેમેરાની અંદર થોડુંક નજીકથી બતાવીશું કે આવી રીતનું અમારું આ જીરું છે. તો મિત્રો ચાલો હવે આપણે નજીકથી થોડુંક બતાવવાનો પ્રયત્ન કરીએ. મિત્રો અત્યારે આપણે જીરાની અંદર જ બેસી ગયા છીએ અને મિત્રો આ જીરાની ગ્રીનરી પણ ટોપ દેખાઈ રહી છે. તો મિત્રો આ જીરાને આપણે નજીકથી દેખાડવાનો પ્રયત્ન કરીએ, કારણ કે હવે ફ્લાવરિંગ અવસ્થાના ટેજ ઉપર આવી ગયું છે આ જીરું. તો મિત્રો તમે પણ જોઈ શકો કે ફ્લાવરિંગ અવસ્થાના ટેજ ઉપર છે. મિત્રો મારે એક એવી ગણતરી છે કે આપણે પેસ્ટિસાઇડ સાથે આપણે ઓર્ગોનિકનો બોળો મેં બનાવ્યો છે. બરાબર, તો મિત્રો એ બોળાનો પ્રયોગ કરવાનો છે. અને ત્યારબાદ બોળાનો પ્રયોગ સાથે આપણે એવી ગણતરી છે મિત્રો કે ઘણા ખેડૂત મિત્રોની રિક્વેસ્ટ છે કે તમે ગોળ અને દૂધનો પણ પ્રયોગ કરી શકો છો ફ્લાવરિંગ અવસ્થા ટાણે. તો આપણા જીરાની અંદર ફ્લાવરિંગ ટેજ આવી ગયો છે. તો આપણે થોડાક દિવસની અંદર ફ્લાવરિંગ માટેની એટલે કે સ્પેશિયલ ઓર્ગોનિક છંટકાવ આપણે કરવાનો છે. તો મિત્રો એ ઓર્ગોનિક છંટકાવ કરીશું એ પણ આપણા વિડીયોના માધ્યમ થકી. અને જે આપણે બોળો બનાવ્યો છે એની વાત કરી હતી કે 10 દિવસ પછી બોળો પાકવાનો. તો મિત્રો એ બોળાની પણ માહિતી આપશું અને બોળાની અંદર આપણે જે બેરલની અંદર પલાળ્યો છે એ પણ આપણે કન્ટિન્યુ વ્લોગની અંદર બતાવીશું. તો ચાલો મિત્રો અત્યારે આ વ્લોગને અહીંયા જ આપણે પૂરો કરીશું અને ફરી મળીશું નવા વ્લોગની સાથે.